ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે એક વાત કરી રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે, બરાબર. તો એમાં જો આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી ગયા હતા, બરાબર ને, કે જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ હોય એની ફોર્મ્યુલા શું આવતી એના વિશે વાત કરી ગયા હતા, બરાબર. એમાં એક બિંદુવત વિદ્યુતભાર લીધેલો, એના માટે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલની વેલ્યુ કેટલી હોય એ ફાઇન્ડ આઉટ કરી લીધું હતું. એટલે કે ખાલી એક જ વિદ્યુતભાર હતો, એમાં એની સ્થિતિમાનની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી ગયા, બરાબર. પણ હવે હું શું કરીશ, હવે જો આયા એક ડાયપોલ બનાવવાની છે, એટલે કે બે વિદ્યુતભાર લેવાના છે. તમને ખબર હશે કે કઈ રીતનું ડાયપોલ બને, માઇનસ વિદ્યુતભાર અને પ્લસ વિદ્યુતભાર બેયને ક્યાં અંતરે મૂકવાના, 2a અંતરે મૂકવાના, ઓબ્વિયસલી, જેના લીધે ડાયપોલ બનશે, બરાબર. તો હવે આ ડાયપોલના લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન આવે એ આપણે આજે જોવાનું છે, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો બધા લોકો ધ્યાન આપજો. આ થોડુંક મેં તમારા માટે કરી રાખ્યું, બરાબર. તો જો વિદ્યુત ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીના લીધે વિદ્યુત સ્થિતિમાન. દ્વિધ્રુવી એટલે કે કાંઈ નહીં ભાઈ, આમાં બે પોલ હશે, માઇનસ પ્લસ, માઇનસ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર. જો હવે ફિગર પહેલાં સમજવી જરૂરી છે, બરાબર. માઇનસ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર બેયને મેં ક્યાં અંતરે મૂકેલા, તો કે 2a અંતરે મૂકેલા. હવે એક ડાયપોલ મોમેન્ટ બનશે કે નહીં. જો ડાયપોલ મોમેન્ટની દિશા આપણને ખબર છે, માઇનસથી લઈને પ્લસ તરફ હોય, અને આમાં મેં શું લીધું, એક ડાયપોલનું કેન્દ્ર O લઈ લીધું. સિમ્પલ, સમજાયું કે નહીં. માઇનસ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર બેયને 2a અંતરે મૂકેલા, બરાબર ને. હવે એક ડાયપોલનું કેન્દ્ર લઈ લઉં. હવે જો કેન્દ્રથી પ્લસ વિદ્યુતભાર હશે, એનું અંતર એ જેટલું, માઇનસ કેન્દ્રથી માઇનસ વિદ્યુતભારનું અંતર એ જેટલું. આ સિમ્પલ આપણને લોકોને ખબર છે. હવે શું સમજવા જેવું છે કે ડાયપોલના કેન્દ્રથી એક P બિંદુ લઈ લઉં, ડાયપોલના કેન્દ્રથી એક P બિંદુ લઈ લઉં, બરાબર. હવે જો ડાયપોલના કેન્દ્રથી લઈને P બિંદુનું અંતર મેં કેટલું લઈ લીધું, તો કે ભાઈ R જેટલું લઈ લીધું. હવે એવી જ રીતે પ્લસ વિદ્યુતભારથી લઈને P બિંદુનું અંતર R1 લઈ લીધું. માઇનસ Q વિદ્યુતભારથી જે P બિંદુનું અંતર એ મેં કેટલું લઈ લીધું, R2. P બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હોય, બરાબર ને, Vનું, એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એક ધ્યાન આપજો કે જો પ્લસ વિદ્યુતભારના લીધે આયા જે શું બનશે કે ડાયપોલ બનશે, બરાબર. અરે વિદ્યુત સ્થિતિમાન આવશે, એની વેલ્યુ V1 હશે. માઇનસ Qના લીધે P બિંદુ પર કેટલું સ્થિતિમાન આવશે, V2 જેટલું. અને બીજું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, બંનેનો સરવાળો કરી શકાય કે નહીં, બરાબર, V1 પ્લસ V2 જેટલું. તો હવે આ સમજવા જેવું છે. આ તમે લોકોએ ફિગર સમજી લીધી હશે. તો કાંઈ નહીં કરવાનું, સિમ્પલ. જો આયા કે P બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય, V, બરાબર, એનું મારે મૂલ્ય સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કાંઈ નથી, આ ધ્યાન આપજો. અહીં P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, પહેલાં તો શું હશે કે મારે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડે કે નહીં. V1ના લીધે કેટલું સ્થિતિમાન આવે, પોટેન્શિયલ, એ ફાઇન્ડ આઉટ કરીએ. V2ના લીધે કેટલું હોય, પછી કાંઈ નહીં, બંનેનો સરવાળો કરી દઉં. તો V1ના લીધે કેટલું આવશે, KQ1/R1, અને V2ના લીધે કેટલું આવશે, જો બરાબર, V2ના લીધે અહીંયા માઇનસ વિદ્યુતભાર છે. આ સિમ્પલ, આ એક ફોર્મ્યુલા જ છે, બરાબર ને, કે એકલો વિદ્યુતભાર હોય એની ફોર્મ્યુલા KQ/R કાલે ફાઇન્ડ આઉટ કરી ગયા હતા, કાલે નહીં એટલે નેક્સ્ટ લેક્ચરમાં. અને V2 માટે કેટલું થઈ જાય, KQ માઇનસ Q R2, બરાબર. માઇનસ Qના લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. આ સિમ્પલ વસ્તુ સમજાય કે નહીં. હવે મારે શું કરવાનું છે કે કુલ સ્થિતિમાન કેટલું હોય એ ગોતવું પડે કે નહીં. તો બંનેનો સરવાળો કરી શકાય, V1 પ્લસ V2, બરાબર. કુલ સ્થિતિમાન એટલે V1 પ્લસ V2 કરો. તો જો V1 KQ, બંનેમાં KQની વેલ્યુ કોમન કાઢી લઉં, KQ, બરાબર. તો અહીંયા શું વધ્યો, 1/R1, ને અહીંયા માઇનસ હશે ને, તો માઇનસ 1/R2. તો જો આ ફોર્મ્યુલા બની ગઈ, બરાબર. કાંઈ નહીં, સિમ્પલ, બંનેનો સરવાળો. V ઇઝ ઇક્વલ ટુ KQ 1/R1, અને આ માઇનસના લીધે માઇનસ 1/R2. મેં કાંઈ નહીં, ખાલી ફોર્મ્યુલા જ અહીંયા મૂકેલી છે, બરાબર. અને કુલ વિદ્યુતભારોનો સરવાળો, વિદ્યુતભાર નહીં,
વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી દીધો. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે મારે કરવાનું શું છે, જો તમને અહીંયા R1 1/R1 અને -1/R2 દેખાય, બરાબર, એની સિમ્પલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને આ ઇક્વેશનમાં મૂકવાનું છે, ઇક્વેશન નંબર 1માં, એટલે તમને જવાબ મળી જાય. તો એ ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, તો હવે તમે લોકો અહીંયા ધ્યાન આપજો, બરાબર. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાની છે? 1/R1 -1/R2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, સિમ્પલ. તો કાંઈ નહીં કરવાનું, જો આનું એકદમ સિમ્પલ છે સોલ્યુશન. હું ખાલી અહીંયા છે ને 1/R1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખીશ ને -1/R2 ની વેલ્યુ તમારે કઈ રીતની ગોતવાની છે એ ધ્યાન આપજો, બરાબર. સિમ્પલ છે, આમાં એકની વેલ્યુ મળી જાય ને તો ઓટોમેટિક બીજાની વેલ્યુ ખબર પડી જાય, તો કાંઈ ટેન્શનની વાત નથી, બરાબર. તો હવે જો અહીંયા તમને OP દેખાય, બરાબર, OP દેખાય ના, તમારે શું કરવાનું છે કે પ્લસ વિદ્યુત ભારથી આ એક લંબ દોરવાનો છે OP પર, બરાબર. મેં શું કર્યું કે OP પર તમારે એક લંબ દોરવાનો છે QN. તો આમ થઈ શકે કે નહીં, QN લંબ OP, બરાબર. મેં શું કર્યું કે જે OP લાઈન હશે એના પર મેં QN લંબ દોર્યો. હવે તો આ વેલ્યુ, આ જો ખૂણો કંઈક ને કંઈક બને કે નહીં, થીટા જેટલો ખૂણો બનાવી શકાય, અહીંયા ખૂણો બનશે, બરાબર, થીટા જેટલો. તો હવે શું કરવાનું છે, ધ્યાન આપજો કે એક લંબ દોરી નાખો, બરાબર ને, QN લંબ OP. હવે મારે આમાં વેલ્યુ કોની ફાઇન્ડ આઉટ કરવાની છે? 1/R2 ની. તો જે આ ON હશે, બરાબર, ON, આ બધું ગણિતમાં આવે, બરાબર, ON હશે એની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે આખું અંતર, બરાબર, R - R1 જેટલી. સિમ્પલ, સમજાયું કે નહીં? પહેલાં આ તમારે કરવાનું છે કે QN લંબ OP, બરાબર, એમાં ON નું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે એક અંતર R ને એમાંથી એટલું બાદ કરી દેવાનું, એ મળી જાય. કયો ત્રિકોણ આવશે? ત્રિકોણ જો QNO, બરાબર, ત્રિકોણ QNO માટે એમાં ON ની વેલ્યુ કેટલી મળી ગઈ? R માંથી R1 અંતર બાદ કરી નાખું, તો આ એક ખબર પડી ગઈ. જો R2 માટે તમે જ કરજો, બરાબર. હવે કાંઈ નહીં કરવાની, કોસની વેલ્યુ લેવાની છે. કોસ થીટા લઈ લો. કોસ થીટા અહીંથી લઈએ. કોસ થીટા એટલે કાંઈ નહીં, પાસેની બાજુ ON ને કર્ણ આમાં શું હશે? OQ થઈ ગયો અથવા તો QO થઈ જશે, બરાબર. કોસ થીટા એટલે કાંઈ નહીં, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો હવે કોસ એમને એમ રાખો. ON ની વેલ્યુ એ મૂકી શકાય કે નહીં? R - R1 અને QO કેટલું હશે? જો QO, બરાબર, આ કર્ણનું વેલ્યુ કેટલું થઈ ગઈ? એ જેટલું. સિમ્પલ, અંતર એ થઈ જશે કે નહીં? આ સમજાયું? મેં કાંઈ નહીં, કોસ થીટા એમને એમ રાખું, પાસેની બાજુ કર્ણ. ON ની વેલ્યુ R - R1, બરાબર, R - R1 ને QO અંતર એ જેટલું આપેલું. હવે કાંઈ નહીં, એ કોસ થીટા R - R1. આમાં મારે વેલ્યુ કોની જોતી છે? તો કે R1 ની. કીધું ને, R1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો R1 ને આ સાઈડ લઈ જાઓ અને આને R1 ને આ સાઈડ લાવો, બરાબર ને, ડાબી બાજુ લાવો અને આને જમણી બાજુ લઈ જાઓ. એ કોસ થીટા. તો એટલે R1 ની કિંમત મને મળી ગઈ. આ ઇક્વેશન મળી ગયું, R1 = R - A cos થીટા. હવે મારે શું કરવાનું છે કે જો આ ઇક્વેશન દેખાય એને તમારે, આ દેખાય ને, બરાબર, જમણી બાજુવાળું, એને તમારે R વડે ભાંગી નાખવાના. R વડે ભાંગતા અને ગુણતા, બરાબર. therefore જો R1 એમને એમ રાખો, R વડે ભાંગતા ને ગુણતા, તો આયા, બરાબર, આયા બધાને આયા ગુણી નાખું ને આયા ભાંગી નાખો, એટલે કે 1 થઈ જશે. R ભાગ્યા R 1 ને આયા A/R cos થીટા. આમ થાય કે નહીં? R વડે ભાંગતા ને R વડે ગુણતા, એટલે આયા R કેન્સલ, આયા -A/R cos થીટા. સિમ્પલ. હવે બંને સાઈડ સ્ક્વેર લઈ લો, બરાબર, ટેકિંગ બોથ સાઈડ સ્ક્વેર, બરાબર ને, બંને સાઈડ સ્ક્વેર કરી નાખો, વર્ગમૂળ વર્ગ લઈ લો, તો શું થઈ જશે? R1 સ્ક્વેર, આયા પણ આમ થઈ જાય કે 1 A - R cos થીટા એનો હોલ સ્ક્વેર. બંને સાઈડ મેં સિમ્પલ સ્ક્વેર લઈ લીધો. therefore જો R1 એમને આયા સિમ્પલ A² - B² વાળી ફોર્મ્યુલા યુઝ કરો તો A², બરાબર, A² B² વાળી, તો આમ થઈ જાય કે નહીં? -2AR cos થીટા, અહીંયા શું થઈ જશે? +A² / R² cos² થીટા. જો દેખાય કે નહીં?
આ સિમ્પલ જો આમાં કાંઈ નથી, બંને સાઈડ પેલા સ્ક્વેર લઈ લીધો બરાબર ને, તો આયા સ્ક્વેર ને આયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળી ફોર્મ્યુલા યુઝ કરો. ધેરફોર r1 સ્ક્વેર એમને એમ r સ્ક્વેર એમને એમ બરાબર, a સ્ક્વેર પછી માઇનસ 2ab માઇનસ 2ab 2a કોસ થીટા બાય r નાનો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય r સ્ક્વેર બરાબર, a સ્ક્વેર બાય r સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. હવે એક આમાં જો આવશે કે જે r વેલ્યુ હશે બરાબર, આ જો r અંતર હશે એ બહુ મોટું હશે કોના કરતાં, અહીં દેખાય ને r અંતર બહુ મોટું હશે, r1 ગ્રેટર ધેન ટુ a, આ જે ડાયપોલનું જે અંતર હશે એના કરતાં rનું અંતર મોટું હશે. તો આમાં આ જે કેન્સલ બરાબર, આ જે સ્ટેપ છે અરે આ છે એને કેન્સલ કરી શકાય કે નહીં? સિમ્પલ આને કેન્સલ આઉટ કરી દો. તો ધેરફોર r1 સ્ક્વેર એમને એમ r 1 માઇનસ 2ar હા 2a કોસ થીટા બાય r. તો એટલી વેલ્યુ મને મળી ગઈ બરાબર, r1 સ્ક્વેરની કિંમત. મેં શું કર્યું કે જે આ a સ્ક્વેર બાય r સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા એ સિમ્પલ કેન્સલ આઉટ થઈ જશે, કેમ કે જે r અંતર હશે એ મોટું હશે તો નેગ્લેક્ટ કરી નાખો અને આ પદ છે એ લખી નાખો. તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે r1 સ્ક્વેર હશે બરાબર, એની વેલ્યુ મને એટલી મળી ગઈ સિમ્પલ. હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં, એવી જ રીતે જે r2ની કિંમત છે એ મારે ફાઇન્ડ આઉટ કરવાની છે બરાબર ને. r1ની કિંમત ફાઇન્ડ આઉટ કરી નાખી, એવી જ રીતે r2 કેટલું હશે એ જોઈ લઈએ. તો આયા જ સેમ ટુ સેમ પ્રોસિજર આયા ફોલો કરવાની છે. તમારે જે માઇનસ ક્યુથી લઈને p દેખાય બરાબર, ત્યાં એના પર એક લંબ દોરવાનો છે બરાબર, એમ જેટલો. મેં શું કર્યું કે જો આ ધ્યાન આપજો, હું બધું નહીં કરાવીશ, ડાયરેક્ટ આયા તમને કઈ રીતનું યાદ રાખવાનું એ સમજાવી દઈ બરાબર. તો તમારે શું કરવાનું કે જે માઇનસ ક્યુ પી દેખાય બરાબર, એના પર તમારે એક લંબ દોરવાનો છે OM જેટલો, OM લંબ શું થઈ જશે? માઇનસ ક્યુ પી બરાબર ને. મેં શું કર્યું કે OM લંબ દોરો કોના પર? તો કે માઇનસ ક્યુ એમ પર. તો એક ત્રિકોણ બનશે, ત્રિકોણ OMQ, ત્રિકોણ OM માઇનસ ક્યુ બરાબર. તો એના માટે સિમ્પલ કાંઈ નહીં, જો તમારે સિમ્પલ આમાં પહેલાં શું કરવાની છે કે માઇનસ ક્યુ એમની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લેવાની. એ કેટલી થઈ જશે? તો કાંઈ નહીં, r2 માઇનસ જો અરે r માઇનસ r2 થઈ શકે કે નહીં? આ r અંતરમાંથી r2ની કિંમત બાદ કરી નાખવાની. તો એમાં જ સેમ ટુ સેમ કોસની વેલ્યુ લેવાની, કોસ થીટા લેવાનું બરાબર. કોસ થીટા એટલે શું હશે કે પાસેની બાજુ માઇનસ QM ને કર્ણ શું હશે તમારો આ થઈ જશે બરાબર ને, O માઇનસ ક્યુ એની વેલ્યુ એ જેટલી. તો સેમ ટુ સેમ જો હવે હું આ નહીં કરાવતો બરાબર, તમે લોકો કરી લેજો. તો સિમ્પલ તમારે આમાં શું કરવાની છે, r2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ જશે અહીંથી, મેં જેમ કરાવું એમ જ. તો આમ આ રીતનું યાદ રાખવાનું, r2 સ્ક્વેર r સ્ક્વેર એમને એમ. જો આમાં શું ચેન્જ આવીએ બરાબર, આયા માઇનસ હશે, આયા માઇનસ છે બરાબર ને આયા પણ માઇનસ. તો લોજિક લગાડવાનું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 1 + 2a cos થીટા બરાબર. આ જો આખું તમારે કરવાનું છે તો મેં ડાયરેક્ટ તમને કરી આપ્યું, પણ તમારા લોકોને આખું સ્ટેપ ફોલો કરવાનું, કેમ કે આયા ઓબ્વિયસલી આયા આમ પ્લસ છે તો આયા માઇનસ આવ્યું, આયા માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો જો આયા r2 r સ્ક્વેર 1 + 2a cos થીટા બાય r. બાકી આ આમ જ જોઈએ બરાબર. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 થઈ ગયું. તો એટલી વસ્તુ તમારે ગોતવાની હતી. હવે કાંઈ નહીં, આનું રેસિપ્રોકલ લેવાનું છે, એટલે કે વ્યસ્ત લેવાનું છે બરાબર. વ્યસ્ત લઈ લો એટલે તમને ઓલા ઇક્વેશનમાં મૂકવાની છે કિંમત. તો હવે ફોલો કરીએ. આ જે તમને ઇક્વેશન દેખાય, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, r1 સ્ક્વેર અને r2 સ્ક્વેર બરાબર, બે ઇક્વેશન આપણને મળી ગયા. પણ આપણે અહીંયા વેલ્યુ કોની જોતી? 1/r1 માઇનસ 1/r2ની વેલ્યુ જોતી. તો આ ઇક્વેશનને તમારે સિમ્પલ ખાલી આનું સોલ્યુશન કરવાનું છે. તો જો પહેલાં ઇક્વેશન 1 લઈ લો. તો હું શું કરીશ, ઇક્વેશન 1 લઈ લઉં. તો પહેલાં આનો વર્ગ કાઢી નાખો બરાબર. આનો વર્ગ કાઢો તો કે જો આયા વર્ગ કાઢો એટલે શું થઈ જશે? અરે વર્ગ નહીં, વર્ગમૂળ કાઢવાનું છે બરાબર. તો આયા આ થઈ જાય કે નહીં? ધેરફોર r1 = r ને આયા શું કરવાનું છે કે 1 - 2a cos થીટા, આનું પણ વર્ગમૂળ નીકળશે કે નહીં? આમ થઈ જાય 1/2
બરાબર, બંનેનું શું મેં આખા પદનું ઇક્વેશન એકનું વર્ગમૂળ કાઢી નાખ્યું. તો R1 ધેરફોર R1 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ 2a cos થીટા બાય R, ને આને આ રીતના લખી શકાય. હવે મારે શું કરવાનું છે, આનો તમારે રેસિપ્રોકલ લેવાનો છે, વ્યસ્ત લેવાનો છે. તો 1 બાય R1 1 બાય R ને આ થઈ જશે 1 માઇનસ 2a cos થીટા બાય R, અને આનો વ્યસ્ત શું થઈ જાય કે આ છેદમાં આવી જશે, બરાબર ને. 1 માઇનસ આ આખા છેદમાં આવી જાય ને 1 બાય આ જે પણ પદ છે પણ હું આ ઉપર લઈ જાય, બરાબર, આને ઉપર લઈ જાય એટલે -1/2 થઈ જશે. મેં કાંઈ નહીં, સિમ્પલ આનો રેસિપ્રોકલ લઈ લીધો. તો હવે શું કરવાનું છે, હવે આને ખાલી તમારે ફર્ધર સિમ્પ્લિફાય કરવાનું છે, દ્વિપદી પ્રમેય યુઝ કરવાનું છે. જો દ્વિપદી પ્રમેય તો આ ટાઈપનું હોય 1/x આમ હોય, બરાબર ને, આમ હોય. તો કઈ રીતનું આનું સોલ્યુશન કર્યું, 1 આમ જો આ પ્રમાણે 1 - x રેઝ ટુ 1 - x રેઝ ટુ n, તો કાંઈ નહીં 1 + nx 1 ફેક્ટોરિયલ આવશે. આ ટાઈપનું આનું સોલ્યુશન છે, બરાબર. તો ધ્યાન આપજો, આ પદ હશે ને આ પ્રમાણે એને સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. તો n એટલે કેટલી આયા વેલ્યુ આવશે, nની વેલ્યુ -1/2 ને x આમાં શું હશે, તો ધ્યાન આપો કે x ની કિંમત હશે તમારી -2a cos થીટા બાય R, બરાબર. તો આ પ્રમાણે છે, આ ઇક્વેશનમાં તમારે ખાલી મૂકવાનું છે. જો nની -1/2 ને x ની વેલ્યુ -2a cos થીટા બાય R, જો આ હું ખાલી 1/R માટે જ કરા ને 1/R2 માટે સિમ્પલ આપણે જેવી રીતના લખતા એ પ્રમાણે લખવાનું. તો 1/R1 એમને 1R પણ એમને, બરાબર. હવે જો 1 એમને પ્લસ nની કિંમત મૂકી શકું કે નહીં, -1/2 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એ ધ્યાન આપજો કે આ માઇનસ ને આ પણ -2a cos થીટા બાય R. જો થોડુંક આમ લાગશે આમ કે કેવું છે આ, બરાબર ને, આવું સ્ટેપ, પણ કાંઈ નથી, આમાં કાંઈ નથી, સિમ્પલ છે, બરાબર. તો હવે જો મેં કાંઈ નહીં, આ nની વેલ્યુ મૂકી, n એટલે -1/2 ને x એટલે -2a cos થીટા બાય R. તો હવે આને સિમ્પલ સોલ્યુશન કરો. 1/R1 એમને આ શું વધીએ 1/R, એક તો માઇનસ માઇનસ પ્લસ, બરાબર ને, બીજું આ 2 કેન્સલ થઈ જાય કે નહીં, 1/2 ના, તો આ શું વધીએ કે જો આ 1 + a cos થીટા, બરાબર, આ 2 કેન્સલ, તો 1 આયા 1 પ્લસ, બરાબર, 1 + a cos થીટા બાય R. તો આ પ્રમાણે આનું સિમ્પલ સોલ્યુશન આવી ગયું. જો મેં કાંઈ નહીં, 1 ધેરફોર 1/R1 આમાં 2 કેન્સલ કર્યા, તો આ 1 પ્લસ, આ તો એમને 1 પ્લસ, તો આ શું વધીએ a cos થીટા બાય R. ખાલી આ તમારે યાદ રાખવાનું છે, આ આનું સોલ્યુશન. હવે એવી જ રીતે તમે 1/R2નું આવી જ પ્રોસિજર ફોલો કરવાનું છે. તો 1/R2ની કિંમત તમને આ ટાઈપનું મળી જાય, 1/R2, તો આ 1/R, આ છે ને ખાલી માઇનસનું પ્લસ થઈ જાય એટલું યાદ રાખવાનું. તો આ વસ્તુ હતી, બરાબર. 1/R2 1/R1 અને 1/R2ની કિંમત મને મળી ગઈ. સિમ્પલ આ સ્ટેપ તમારે ફોલો કરવાનું છે એટલે તમને ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4ની કિંમત મળી જાય. અને આનું ખાલી સિમ્પલ હવે સોલ્યુશન કરવાનું છે, કિંમત મૂકવાની છે ઇક્વેશનમાં, બરાબર. ઓકે, તો જે પણ ઇક્વેશન તમને દેખાય, બરાબર, એનું ખાલી સિમ્પલ તમારે હવે સોલ્યુશન કરવાનું છે. ઓલમોસ્ટ હવે તમારો આન્સર આવી જાય. તો અહીંયા જો વીની આપણે જે મેઇન ઇક્વેશન છે વિદ્યુત સ્થિતિમાન, બરાબર, V = KQ 1/R1 - 1/R2. તો 1/R1 અને 1/R2 એમાં તમારે આ ઇક્વેશનમાં જે મેઇન છે ઇક્વેશન એમાં તમારે કિંમત મૂકવાની છે. તો કાંઈ નહીં કરો, V એમને રાખો, KQ એમને સિમ્પલ બધાની વેલ્યુ મૂકો. 1/R1ની કિંમત કેટલી આવશે, 1R, આ કેટલું થઈ જશે, તો કે ભાઈ 1 + a cos થીટા બાય R, અને માઇનસ એમને રાખો, બરાબર, માઇનસ એમને, અને 1/R2ની કિંમત મૂકો. તો 1 - a cos થીટા બાય R. જો આમાં કાંઈ નથી, ખાલી દેખાવમાં જ મોટું છે, બરાબર. તમને લાગશે કે આટલું બધી, પણ ખાલી આ છે ને દેખાવમાં જ મોટું છે, આમાં કાંઈ નથી. ખાલી 1/R1 ને 1/R2ની કિંમત ગોતવાની ને ઇક્વેશનમાં મૂકી દેવાની, બસ. હવે ધ્યાન આપો, KQ
એમને એમ રાખો 1/r1 આ એમને 1 + a cos θ/r અને બીજું શું થઈ જશે બીજું આ કાંઈ નહીં જો આ કિંમત આખા ઇક્વેશનમાં માઇનસ આખા ઇક્વેશનમાં ગુણી નાખો તો માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ a cos θ/r આમ થઈ જાય કે નહીં બરાબર તો એવું હોય તો આને આખું આપી દઈએ તો આ પ્રમાણે આવશે બસ હવે કાંઈ નહીં કરવાનું હવે જો કાંઈ નથી કરવાનું આ માઇનસ બરાબર હવે ધ્યાન આપજો કે અહીંયા 1/r1 જો મેં કોમન લઈ લીધું બરાબર ને આખા સ્ટેપમાંથી 1/r કોમન લઈ લીધું તો એ ધ્યાન આપજો અહીંયા આવશે 1/r તો હવે ધ્યાન આપો કે આ જો આ પ્લસ આ માઇનસ કેન્સલ પ્લસ માઇનસ કેન્સલ અહીંયા +1 -1 બરાબર ને પ્લસ a cos θ/r તો શું થઈ જાય તો સિમ્પલ કાંઈ નહીં KQ એમને એમ આને બહાર લઈ લીધું તો કે જો +1 -1 કેન્સલ a cos θ/r + a cos θ/r તો 2a cos θ/r એમ થઈ જશે કે નહીં 1 + 1 બરાબર ને 1 + 1 એટલે 2a cos θ/r હવે ધ્યાન આપો KQ જો આને આ પ્રમાણે લખીએ 2aq 2aq જેટલું લખીએ 2a ને આ શું હશે જો આયા r ને આયા પણ r તો આયા શું થઈ જશે r² થઈ જાય ને કે મેં કાંઈ નહીં જો ખાલી આ પ્રમાણે લખેલું r × r એટલે r² કે એમને એમ અને આયા 2aq બરાબર 2aq જો આને ખાલી હું આ પ્રમાણે લખું ને cos θ તો આમ થઈ જશે કે નહીં જો આ સિમ્પલ આ પ્રમાણે લખવાનું છે તમારે કે એમને એમ r × r r² 2aq બરાબર આને સાથે લખી નાખીએ 2aq ને cos θ ને બહાર લઈ લે તો હવે શું થઈ જશે જો 2aq બરાબર ને ડાયપોલ મોમેન્ટ P = 2aq તો બરાબર 2aq kp/r² cos θ આ તમારું મેઇન ઇક્વેશન બની ગયું P ની જગ્યાએ શું હશે તમારી ડાયપોલ મોમેન્ટ 2aq બરાબર અને આ પ્રમાણે તમારું મેઇન ઇક્વેશન બની જાય આ ધ્યાન આપજો કે જે તમારું વિદ્યુત સ્થિતિમાન હશે એ kp/r² cos θ તો આ બની ગયું તમારું મેઇન ઇક્વેશન તો આ જે તમને ઇક્વેશન દેખાય બરાબર ને V = kp cos θ/r² એટલે કે જે ડાયપોલ હશે ડાયપોલ માટે દ્વિધ્રુવી માટે જે વિદ્યુત સ્થિતિમાન છે એ આપણને એટલું મળી ગયું તમે આને આ પ્રમાણે પણ લખી શકો k.p/r² બરાબર ને કેમ કે આપણને ખબર છે કે ડોટ પ્રોડક્ટ કાઢો એટલે cos θ ની વેલ્યુ આવે કે નહીં આ પ્રમાણે પણ લખી શકાય તમે આયા જો k ની કિંમત પણ મૂકી શકો 1/4πε0 બીજું શું આવશે p cos θ/r² તો આ પ્રમાણે આપણને વસ્તુ ખબર પડી ગઈ તો ધ્યાન આપજો બરાબર ને આ પ્રમાણે આપણને વસ્તુ ખબર પડી ગઈ જે મેઇન ઇક્વેશન છે આ છે V = kp cos θ/r² પણ મેં ડોટ પ્રોડક્ટ આ લઈ લીધો k.p/r² કે એટલે કે 1/4πε0 p cos θ/r² તો આટલી વસ્તુ સમજવાની હતી અને આના તમે ખાસ કિસ્સા પણ જોઈ શકો બરાબર ને ખાસ કિસ્સાઓ કે જે કિસ્સાઓ બરાબર લખું કે કિસ્સાઓ ખાસ કિસ્સાઓ તો તમે લોકો જોઈ લેજો હવે તો જો ખાસ કિસ્સાના 2-3 લઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે પહેલાં હું શું કરીશ કે જો પહેલાં કેસ લઈએ તો હવે આના માટે જ લઈએ બરાબર હવે જે પહેલાં જો આ મેઇન ઇક્વેશન આપણું આ છે બરાબર એમાં મેં શું કર્યું કે જે પી બિંદુ હતું એ મેં કંઈક રેન્ડમલી લીધું સિલેક્ટ કર્યું પણ હવે હું પી બિંદુ હશે એ ડાયપોલની અક્ષ ઉપર જ લઈ લઉં બરાબર જે પી બિંદુ હશે એ હું શું કરીશ ડાયપોલની અક્ષ પર લઈ લઉં તો અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન એનું મૂલ્ય કેટલું આવે એ જોઈએ હવે તમને આ ખ્યાલ હશે કે જો જે વિદ્યુત સ્થિતિમાન હશે ધ્યાન આપજો કે વિદ્યુત સ્થિતિમાન હશે એક તો એ અહીંથી ખબર પડે ને કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એક તો અંતર પર આધાર રાખશે આ ઇક્વેશનથી ખ્યાલ આવ્યું કે વિદ્યુત સ્થિતિમાન હશે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે હોય છે એટલે કે આ પ્રમાણે ઘટે 1/r² થી તો એક અંતર પર આધાર રાખશે બીજું શું આવે
કે ખૂણા પર પણ આધારિત હશે, બરાબર ને, કે અંતર બદલાય એમ વિદ્યુત સ્થિતિમાન બદલાશે, અને બીજું કે ખૂણો બદલાય એમ પણ બદલાય, પીની વેલ્યુ બદલાય તોય પણ એ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ બદલાશે. તો અહીંથી એટલી વસ્તુ આપણને ખબર પડી. તો હવે હું શું કરીશ, પી બિંદુ અક્ષ પર લઈ લઉં, બરાબર ને, અક્ષ હશે એના પર લઈ લઉં. તો જો અક્ષ પર આપણને ખબર છે કે કેટલાનો ખૂણો હોય, એક તો 0 હોય ને બીજો કેટલાનો હોય, 180નો હોય કે નહીં, 180 ડિગ્રી. તો એના માટે કેટલું વિદ્યુત સ્થિતિમાન આવે એ જોઈએ. તો જો થીટા બરાબર 0 મૂકો તો કે ભાઈ કોસ 0 શું થઈ જાય 1, બરાબર, કોસ 0 1, અને બીજું 180 મૂકો, કોસ 180 -1. તો આમ લખી શકાય કે નહીં, +4 -1 લખો, +4 -1 kp/r². આ શું થઈ ગયું કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન, અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ એટલી મળી ગઈ. અને બીજું શું આવશે, વિષુવ રેખા પર, આમ જ લખાય કે નહીં, રેખા પર વિદ્યુત સ્થિતિમાન એ કેટલું આવશે એના માટે વાત કરીએ. આ બધા MCQના ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, ધ્યાન આપજો. કે વી એમને એમ રાખીએ, વી એમને એમ રાખો. તો હવે મારે શું કરવાનું છે કે અક્ષ પર કેટલું, વિષુવવૃત્ત પર એટલે કે 90 હવે મૂકવાનું છે. પહેલાં મેં 0 હવે મૂક્યું, હવે વિષુવ રેખા પર, વૃત્ત પર નહીં, રેખા પર કેટલું હોય તો તમારે શું કરવાનું, 90ના ખૂણે મૂકવાનું છે. તો કાંઈ નહીં, ખૂણો કેટલાનો બનશે, 90 ડિગ્રી, બરાબર. 90ના ખૂણે કેટલું હોય વિદ્યુત સ્થિતિમાન, તો કે કાંઈ નહીં, cos 90 0. તો આ થઈ ગયું, બરાબર. તો આ તમારું એક અક્ષ પર હશે ને આ વિષુવવૃત્ત, વિષુવ રેખા પર. તો એ વસ્તુ આપણને ખ્યાલ આવ્યો. હવે મેં હજી એક આવે ગ્રાફ આવે, બરાબર ને, કે હું શું કરીશ, વિદ્યુત સ્થિતિમાન વર્સિસ આરનો ગ્રાફ બનાવીશ, બરાબર. એક વિદ્યુત સ્થિતિમાન લઈ લઉં, પોટેન્શિયલ લઈ લઉં ને એક સાઈડ એક્સ પર અંતર મૂકી દઉં. તો એના માટે ગ્રાફ બનાવો. જો એમાં શું આવશે, આ ત્રીજો કેસ, એમાં રેન્ડમલી લઈ લઈએ. રેન્ડમલી એટલે કે જો પેલો શું આવશે કે એકાકી વિદ્યુત ભાર હોય, બરાબર ને, કે ખાલી એક જ વિદ્યુત ભાર હોય, એના માટે સ્થિતિમાન કેટલું આવે, એકાકી ભાર માટે વિદ્યુત સ્થિતિમાન મેં તમને કીધું ને એ કેટલું હોય. તો આપણને ખબર છે આ ઇક્વેશન 1/4πε0, 1/4πε0 kq/r આવશે કે નહીં. આ જે તમારી ફોર્મ્યુલા હતી kq/r, બરાબર ને, કે એકલો ખાલી વિદ્યુત ભાર હોય એના માટે એટલું આવે. તો અહીંથી શું આવશે કે એકાકી વિદ્યુત ભાર હશે એના માટે જે એનું મૂલ્ય અંતરના 1/r પ્રમાણે ઘટે, બરાબર, અંતરના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે 1/r1, બરાબર. v proportional to 1/r પ્રમાણે ઘટે. અને બીજું કોના માટે આવશે, ડાયપોલ માટે. ડાયપોલ માટે બનાવો, ડાયપોલ માટે કેમ સ્થિતિમાન ઘટે, બરાબર. તો ધ્યાન આપજો, 1/r² પ્રમાણે ઘટીએ. તો આયા હું ખાલી જો આમ જ લખું, કેમ કે ગ્રાફ બનાવવો પડે ને. આ એક MCQ થઈ ગયો કે જે એકાકી વિદ્યુત ભાર હશે, બરાબર, એના માટે સ્થિતિમાન 1/r² થી ઘટે. અને ડાયપોલ હશે, જો ડાયપોલ હશે, બરાબર, પછી ક્વાડ્રુપોલ આવશે, ઓક્ટાપોલ, એના માટે પણ બહુ બધું આવે. તો તમે લોકો આમાં નહીં, 11-12માં નહીં આપેલું, પણ MSCમાં આપેલું હોય તો એના માટે પણ ઘણું ખરું કરવાનું, બરાબર. તો જો v proportional to 1/r², અને ડાયપોલ માટે v proportional to 1/r², બરાબર, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે ઘટે. ઓલું એકાકી માટે ખાલી v proportional to 1/r² પ્રમાણે ઘટીએ, પણ ડાયપોલ માટે એના વર્ગના વ્યસ્ત પ્રમાણથી ઘટે. તો આ થઈ ગયું, બરાબર. તો એટલી વસ્તુ તમારા લોકોને સમજવાની, ખાસ કિસ્સાઓ યાદ રાખવાના, અને આનો ગ્રાફ પણ બનાવવો. જો એક સાઈડ તમે શું લઈ લો, v લઈ લો, સ્થિતિમાન લઈ લો, અને બીજી સાઈડ અંતર r લઈ લો, બરાબર. આ તમે વોલ્ટમાં રાખી શકો. બસ હવે મારે કાંઈ નહીં કરવાનું, આ જે વેલ્યુ છે, બરાબર, એકાકી વિદ્યુત ભાર માટે અને ડાયપોલ માટે આની વેલ્યુ આમાં મૂકવાની છે આ પ્રમાણે. તો પહેલાં જો આના માટે આવશે, એકાકી માટે એનો ગ્રાફ આ આવશે, બરાબર ને, આમ v proportional to
હા 1/r બરાબર, v proportional to 1/r. અને બીજું કોના માટે આવશે? તમારું ડાયપોલ માટે આવશે બરાબર. ડાયપોલનું 1/r² થી ઘટે તો એનો ગ્રાફ આ પ્રમાણે આવશે, v proportional to 1/r². તો આ તમારું થઈ ગયું એકાકી માટે. એકાકી માટે ના દ્વિધ્રુવી માટે તમારું વિદ્યુત સ્થિતિમાન બરાબર. તો આ એક ગ્રાફ પણ તમારે લોકોને સમજવા જેવું છે. જો એટલી વસ્તુ તમારે ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આ વસ્તુ બહુ બધી એક્ઝામોમાં આવતી હોય છે, તો ધ્યાન રાખજો. તો આ થઈ ગયો તમારો શું થઈ ગયું? વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મેન આ ઇક્વેશન છે, v = kp cos θ/r². અને આના ઉપરથી તમે આ બધા કેસ લખી શકો બરાબર. અક્ષ પર 0 ખૂણો હોય ને 180નો, તો એના પ્રમાણે મળી ગયું. વિષુવ રેખા પર કેટલું હોય? 0 બરાબર. એકાકી માટે સિમ્પલ કે kq/r બરાબર, v proportional to 1/r થી ઘટે. અને ડાયપોલ માટે v proportional to 1/r² ના મૂલ્યથી ઘટીએ. એટલે જો આ ગ્રાફ આવ્યો બરાબર. થોડોક આમ નીચે તરફ શિફ્ટ થઈ ગયો. તો આ પ્રમાણે છે ગ્રાફ, તમારા લોકોને ધ્યાન રાખવાનું ને આ મેન છે બરાબર.